પહેલા રાજકોટ, પછી મોરબી, માણિયા મિયાણા અને હવે બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સર્જી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે। વડાપ્રધાન બનાસકાંઠા અને પાટણના વિસ્તારોનું નિરીક્ષણ કરશે। પીએમ મોદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને રાજ્યની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે। પીએમ મોદી સતત સીએમ વિજય રૂપાણીના સંપર્કમાં હતા। તેમણે સીએમ પાસેથી રાજ્યભરની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવ્યો અને રાજ્યમાં વરસાદને કારણે કથળી રહેલી સ્થિતિને જોતા વડાપ્રધાન ચિતાર મેળવવા જાતે જ આવશે અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। સંવાદદાતા અરુણ શાહ ફોન પર જોડાઈ ગયા છે। અરુણ, સમગ્ર જે તારાજીના દ્રશ્યો છે તે કેન્દ્ર સરકાર સુધી તેના પડઘા પડ્યા છે, શું વધુ વિગતો? ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી જે રીતે વરસાદ સર્જાયો, ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, જેના કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિનું સર્જન થયું છે, જેના કારણે વહીવટીતંત્ર પણ સતર્ક બની ગયું છે। જે રીતે રાહત અને બચાવ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હજુ હમણાં જે રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જે રાહત અને બચાવ કામગીરી સંદર્ભે તેમજ સમગ્ર છેલ્લી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ મીડિયાને સંબોધન કરતા એક મહત્વપૂર્ણ જાહેરાત જે રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્રતઃ પરિસ્થિતિની સમીક્ષા કરવા અર્થે તાકીદે આજે સાંજે 5 કલાકે અમદાવાદ હવાઈ મથકે ઉતરશે। જ્યાં સુધી તેમના ટેન્ટેટિવ કાર્યક્રમનો સવાલ છે, ત્યાં સુધી ટેન્ટેટિવ કાર્યક્રમ જે રીતે પ્રાપ્ત થયો છે તે મુજબ તેઓ અમદાવાદ ઉતરશે।